નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં એવરેજ બજાર 1600 આસપાસ કપાસની જોવા મળી રહી છે। અમુક માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ ટકેલી બજાર નોંધાઈ રહી છે। કન્ટિન્યુ કપાસમાં કોઈ મોટી તેજી આવવાની સંભાવના જણાઈ નથી। આ મુજબ કન્ટિન્યુ 1600 આસપાસ કપાસના ભાવ ટકેલા જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1300 થી 1540 રૂપિયા, હરસોલ 1550 થી 1575 રૂપિયા, બોટાદ 1309 થી 1620 રૂપિયા, વિરમગામ 1886 થી 1509 રૂપિયા, રાજકોટ 1390 થી 1611 રૂપિયા, જેતપુર 700 થી 1600 રૂપિયા, ખાંભા 1331 થી 1571 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1650 રૂપિયા, મોરબી 1400 થી 1560 રૂપિયા, અમરેલી 910 થી 1600 રૂપિયા, આંબલિયાસણ 1471 થી 1471 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, હળવદ 1200 થી 1610 રૂપિયા, વિજાપુર 1390 થી 1585 રૂપિયા, કુકરવાડા 1350 થી 1585 રૂપિયા, જામજોધપુર 1300 થી 1600 રૂપિયા, ટીટોઈ 1400 થી 1520 રૂપિયા, કાલાવડ 1100 થી 1580 રૂપિયા, જસદણ 1300 થી 1585 રૂપિયા, ધ્રાંગધ્રા 900 થી 1400 રૂપિયા, કડી 1100 થી 1570 રૂપિયા, ઉનાવા 1225 થી 1610 રૂપિયા, હિંમતનગર 1565 થી 1576 રૂપિયા, અંજાર 1438 થી 1575 રૂપિયા, વાંકાનેર 1200 થી 1573 રૂપિયા, ભાવનગર 850 થી 1500 રૂપિયા, ચાણસ્મા 1380 થી 1480 રૂપિયા, બાબરા 1410 થી 1635 રૂપિયા, જામનગર 1000 થી 1615 રૂપિયા, માણસા 1400 થી 1585 રૂપિયા, થરા 1200 થી 1556 રૂપિયા, વડાલી 1350 થી 1642 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1580 રૂપિયા, ગોંડલ 1000 થી 1546 રૂપિયા અને પાટણ 1300 થી 1600 રૂપિયા।